જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, વિદ્યા સહાયક મેરિટ એનાલિસિસ 2025 એટલે મિત્રો આમ તો 2024 ની ભરતી છે, પરંતુ 25 એનાલિસ્ટ કરી રહ્યા છે એટલે થંબનેલમાં આપણે 2025 લખ્યું છે. 1 થી 5 વચ્ચે કેટલી કોમ્પિટિશન છે, સાથે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 2025 નું મેરિટ એનાલિસિસ લઈને આવ્યા છીએ. આટલા માર્ક્સ છે તો તેમાં કેટલા ઉમેદવારો છે, મતલબ કે મારે 70 માર્ક્સ છે તો 70 માં કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં છે, સાથે સાથે 70 પછી 71 છે, 72 છે, તેમાં કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં છે, સંપૂર્ણ માહિતી આપવાનો છું. વિડીયો અંત સુધી નિહાળશો તો તમને પૂરી માહિતી મળી જશે. તો એકવાર અંત સુધી માહિતી જરૂરથી નિહાળજો, તમારા મિત્ર સર્કલમાં જરૂરથી વિડીયો શેર કરજો અને નવા ખાસ ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. તો આજની મહત્વની અપડેટ શું છે, વિગતવાર થોડી ચર્ચા કરતા પહેલા મિત્રો, જે ઉમેદવારો આપણે સવારમાં એક વિડીયો મૂકેલો છે એની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળી લેજો. તમને અહીંયા જોવા મળ્યું છે અંતે એક ભરતી પૂર્ણ થતાં આપણને જોવા મળી રહી છે અને ચોક્કસપણે ભરતી પૂર્ણ પણ થઈ છે. મિત્રો 25/2/2025 થી હાજર થશે તમામ જે ભરતીના ઉમેદવારો હતા અને હવે પછી બીજી ભરતીનો વારો છે મિત્રો, કેમ કે હવે જે ક્રમિક ભરતી છે એના અંદાજ જોવા મળી રહ્યા છે. તો વિગતવાર થોડી માહિતી મેળવતા પહેલા ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શન લિંક મળી જાય ત્યાં તમે જોઈન કરી શકો. મિત્રો, અહીંયા મેરિટ એનાલિસિસ આપણને જોવા મળ્યું છે, થોડું તમને ઝાંખું દેખાતું છે, પરંતુ હું તમને પ્રોપરલી એનાલિસિસ કરીને તમને માહિતી આપી દઉં કે શું એનાલિસિસ માગી રહ્યું છે. મિત્રો, અહીંયા તમને જોવા મળ્યું છે નંબર આપેલા છે જે ક્રમક વાઇઝ છે, સાથે સાથે મિત્રો મેરિટ રેન્ક આપેલી છે, ટોટલ કેન્ડિડેટ આપેલા છે, ઓપનના કેટલા છે, ઓબીસીના કેટલા છે, ઈડબ્લ્યુએસના કેટલા. તો એ પ્રમાણે ઈડબ્લ્યુએસ, એસસી, એસટી અને ટોટલ કેટલા કોમ્પિટિશન 1 થી 5 માં છે એનું એનાલિસિસ આપણે લઈને આવ્યા છે. મિત્રો, પરફેક્ટ એનાલિસિસ આપણે ના માની શકીએ, પરંતુ એના લગતું આ એનાલિસિસ આપણને જોવા મળ્યું છે. તો કે શું છે અપડેટ, જોઈએ માહિતી. મિત્રો, 75 થી 80 વચ્ચે તો કેટલા ઉમેદવારો છે મેરિટ ક્રમમાં, તો મિત્રો ટોટલ 71 જેટલા છે, જેમાં ઓપનમાં 9 છે, ઓબીસીમાં 40 છે, ઈડબ્લ્યુએસમાં 20 છે, એસસીમાં 2 છે, એસટીમાં 0 છે, સારે ટોટલ 71 જેટલા કેન્ડિડેટ જોવા મળી રહ્યા છે. જ્યારે 74 પ્લસ સાથે 74.9499 કેટલા છે, તો ટોટલ કેન્ડિડેટ 54 જેટલા જોવા મળી રહ્યા છે. ઓપનમાં 7 છે, ઓબીસીમાં 29 છે, ઈડબ્લ્યુએસમાં 14 છે, એસસીમાં 4 છે, એસટીમાં 0 છે, ત્યારે કુલ આપણને 54 જોવા મળી રહ્યા છે. જ્યારે 72 99 એટલે કે 72 જે કટ ઓફ છે એમાં મેરિટ ક્રમાંકમાં, તો એમાં કેટલા ઉમેદવારો છે, તો મિત્રો 73ની વાત પછી 72ની વાત કરીએ તો 135 જેટલા ઉમેદવારો છે, જેમાં ઓપનમાં 24 છે, 75 જેવા આપણને જોવા મળી રહ્યા છે જે છે ઓબીસીમાં, સાથે 31 ઈડબ્લ્યુએસમાં છે, એસસીમાં 4 છે, એક એસટીમાં છે, તો કુલ 135 જેટલા ઉમેદવારો જોવા મળી રહ્યા છે. 71ની વાત કરીએ મિત્રો, 71 મેરિટમાં તો 339 જેટલા ઉમેદવારો છે, 48 છે ઓપનમાં છે, 180 ઓબીસીમાં છે, 78 ઈડબ્લ્યુએસમાં છે, 27 એસસીમાં છે અને 6 જેટલા એસટીમાં જોવા મળી રહ્યા છે. ટોટલ આપણે 339 જોવા મળી રહ્યા છે. 70ની વાત કરીએ તો 70 મેરિટમાં 856 જેટલા ઉમેદવારો છે, જેમાં 88 છે ઓપનમાં છે, 480 ઓબીસીમાં છે, 180 ઈડબ્લ્યુએસ, સાથે 103 એસસી અને 6 જેટલા અહીંયા એસટીમાં જોવા મળી રહ્યા છે અને આપણને 856 નો આંકડો જોવા મળી રહ્યો છે. 79ની વાત કરીએ મિત્રો તો કે 1151 જેટલા ઉમેદવારો છે કુલ. તો કુલની વાત કરીએ તો ઓપનમાં 66 છે, જ્યારે 675 675 જેટલા ઉમેદવારો ઓબીસીમાં છે, 206 ઈડબ્લ્યુએસમાં છે, જ્યારે 198 એસસીમાં, 8 જેટલા એસટીમાં અને 1257 જેટલો આપણને કુલ આંકડો જોવા મળી રહ્યો છે. મિત્રો, 68ની વાત કરીએ, જેમાં અગાઉ 1151 હતું, 68ની વાત કરીએ 1257 છે, 36 ઓપનમાં છે, 849 જેટલા ઓબીસીમાં, 167 ઈડબ્લ્યુએસમાં, જ્યારે 197 એસસીમાં, 34 એસટી અને કુલ 1229 જેવી અહીંયા આપણને ઉમેદવારો જોવા મળી રહ્યા છે કેન્ડિડેટ. 67માં વાત કરીએ મિત્રો 1229 છે, જેમાં 31 ઓપનમાં છે, જ્યારે 825 જેટલા ઓબીસીમાં છે, 109 ઈડબ્લ્યુએસમાં છે અને 230 જેટલા એસસીમાં છે, એસટીમાં 34 જેટલા, કુલ 1229 જેવા અહીંયા ઉમેદવારો જોવા મળી રહ્યા છે. 66ની વાત કરીએ મિત્રો, 66 જે મેરિટ છે એમાં કેટલા છે, તો 1273 જેટલા ઉમેદવારો છે, 12 છે ઓપનમાં છે, 738 છે એ ઓબીસીમાં છે, 76 ઈડબ્લ્યુએસમાં છે, 278 એસસીમાં છે, 59 જેવા 1200 ટોટલ કુલ ઉમેદવારો જોવા મળી રહ્યા છે. તો 65ની વાત કરીએ મિત્રો, 1007 જેટલા 65માં છે, તો મિત્રો તેમાં 8 ઓપનમાં છે,
જ્યારે 577 છે ઓબીસીમાં, 44 છે ઈડબ્લ્યુએસમાં, સાથે 228 એસસીમાં, 150 એસટીમાં અને 107 જેવું કુલ આપણે 1007 જેવો કુલ કેન્ડિડેટ જોવા મળી રહ્યા છે. તો મિત્રો આવી રીતે આપણે જે છેક એન્ડમાં જોઈએ તો 53 જેટલું મેરિટમાં છે એક ઉમેદવારો છે જે એક છે ઓબીસીનો ઉમેદવાર છે. તો કંઈ ના કંઈ આપણને જોવા મળી રહ્યું છે ઓબીસીમાં કોમ્પિટિશન સૌથી વધારે જોવા મળી રહી છે. ઓબીસીની વાત કરીએ મિત્રો, સૌથી વધારે કોમ્પિટિશન ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસીમાં જોવા મળી રહી છે. જેમાં તમે જોવા મળી શકે કે 55માં જે મેરિટ ક્રમાંક છે જેમાં કુલ 10 ઉમેદવારો છે, જેમાં 3 છે મિત્રો ઓબીસીમાં જોવા મળી રહ્યું છે, જેમાં એક ઈડબ્લ્યુએસમાં અને એક એસટીમાં જોવા મળી રહ્યું છે અને એક એસસીમાં. ઈડબ્લ્યુએસમાં મિત્રો 0 છે એ ત્યાં જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો જેમનું 60 મેરિટ છે, જે 60 સુધી છે, તો 60માં 104 કુલ કેન્ડિડેટ જોવા મળી રહ્યા છે, જેમાં ઓપનમાં નથી પરંતુ 50 જેટલા ઓબીસીમાં જોવા મળી રહ્યા છે. સાથે ઈડબ્લ્યુએસમાં 10 અને 19 જેટલા એસસીમાં અને મિત્રો 25 જેટલા એસટીમાં ઉમેદવારો જોવા મળી રહ્યા છે. તો જો આપણે જોઈ શકીએ છીએ કે સારું છે મેરિટ અગાઉ મળે છે જેમનું 75 થી 80 પ્લસ, તો એમાં મિત્રો એસટીની સંખ્યા ઓછી છે, સાથે સાથે મિત્રો ઓબીસી વાળા વધુ છે. તો ઈડબ્લ્યુએસમાં પણ સંખ્યા વધુ જોવા મળી રહી છે, એસસીમાં 2 છે, 4, 11, 4, 27 એવી જોવા મળી રહી છે. સાથે એસટીમાં અહીંયા જો સારું મેરિટ છે જેમની વાત કરીએ તો કે 75 પ્લસ, તો એમના એસટી કેટેગરીના ઉમેદવારો ઓછા જોવા મળી રહ્યા છે. વાત કરીએ મિત્રો 60નું, તો 60માં પણ તમે જોવા 104 જેટલા ઉમેદવારો છે. તો 65 પ્લસની વાત કરીએ તો મિત્રો 1007 જેટલા ઉમેદવારો છે એ જોવા મળી રહ્યા છે, જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ જોવા મળી રહ્યા છે. તો ટોટલ ઉમેદવારોની કેન્ડિડેટની વાત કરીએ તો ટોટલ 9371 અહીંયા આંકડો છે આપણને સામે આવી રહ્યું છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, જેમાં 9371 જેટલા ટોટલ કેન્ડિડેટ છે. ઓપનમાં મિત્રો 381 છે, જ્યારે ઓબીસીમાં 5437 છે, જ્યારે ઈડબ્લ્યુએસમાં 1045 છે. સાથે સાથે મિત્રો એસસીના ઉમેદવારો છે જે શેડ્યુલ કાસ્ટ છે, તો એમના 1746 જેટલા ઉમેદવારો જોવા મળી રહ્યા છે, જ્યારે એસટી શેડ્યુલ ટ્રાઇબ છે જેના 762 જેટલા ઉમેદવારો, કુલ 9371નો આંકડો જોવા મળી રહ્યો છે. મિત્રો આ આપણને એક લિસ્ટ મળ્યું છે જેનું આપણે પ્રોપર એક એનાલિસ કરીને તમારા સામે લઈને આવ્યા છીએ. તો આઈ હોપ કે તમને માહિતી સારી લાગી છે અને આવી જ ઇન્ફોર્મેશન માટે મિત્રો ચોક્કસ તમારા મિત્ર સર્કલ સુધી વિડીયો શેર કરજો અને નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અગાઉની કંઈ થોડી અપડેટ આવશે મિત્રો તો ચોક્કસ જણાવવામાં આવશે અને સાથે સાથે મિત્રો 1 થી 6નું પણ આપણે મેરિટ લઈને આવવાના છીએ. સાથે સાથે કંઈ થોડી જે પીએમએલ મુદ્દે રાહતના સમાચાર જોવા મળ્યા છે એની પણ ખાસ અપડેટ છે એ તમને આપવામાં આવશે. તો આજની વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે. સાથે મિત્રો જે કંઈ ના કંઈ આંદોલનની સ્થિતિ સર્જાવા જઈ રહી છે, સાથે સાથે એ આંદોલનની સ્થિતિ ના સર્જાય, સાથે એ વિદ્યા સહાયકનું જે પીએમએલ છે આપણને કામ ચલાવ છે એ મેરિટ જાહેર કર્યું છે, જેથી ઉમેદવારો શું ઠંડા પડી જાય અને જે આંદોલનની સ્થિતિ સર્જાવા એમ હતી એ હવે ના સર્જાય. તો બાકી જે કાર્ય છે કરવાનું છે. તો ચોક્કસ આજની અપડેટ રીતે યુઝફુલ લાગી છે. આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવી અપડેટ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય સંવિધાન.